આ સપ્તાહ દરમિયાન સુપોષણ સંગીનીઓએ તાલુકાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચીને પરિવાર પરામર્શ, સમૂહ ચર્ચા અને પૌષ્ટિક વાનગીઓનું જીવન પ્રદર્શન કર્યું. કાર્યક્રમને રસપ્રદ બનાવવા બહેનો માટે ક્વિઝ સ્પર્ધા પણ યોજવામાં આવી, જેમાં સ્તનપાનને લગતા પ્રશ્નોના સાચા જવાબ આપનાર વિજેતાઓને પ્રોત્સાહક ભેટ આપી સન્માનિત કરાયા. આંગણવાડી કેન્દ્રો પર સહાયક ડેસ્ક પણ શરૂ કરાયું, જ્યાં સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાન અંગેના પ્રશ્નોના નિરાકરણ સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. આરોગ્ય નિષ્ણાંતોએ માતાઓને સમજાવ્યું કે જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન શરૂ કરવું, 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ અને 2 વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવું બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે કેટલું જરૂરી છે. સાથે જ ધાત્રી માતાના સ્વાસ્થ્ય માટે પરિવારના સભ્યો દ્વારા પૌષ્ટિક આહાર, પૂરતો આરામ અને માનસિક સહયોગ આપવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો. અદાણી ફાઉન્ડેશનનો સુપોષણ પ્રોજેક્ટ ઉમરપાડા તાલુકામાં કુપોષણ નાબૂદી અને માતા બાળકના સ્વાસ્થ્ય સુધારવા માટે સતત કાર્યરત છે. અભિયાનને ICDS વિભાગ, આંગણવાડી કાર્યકર્તાઓ, આશા બહેનો અને સ્થાનિક આગેવાનોનો ભરપૂર સહયોગ મળ્યો હતો. નમસ્તે, મારું નામ વસાવલી વિપલબેન ફતેસિંહભાઈ. હું વેલાઈબેનમાં આંગણવાડી વર્કર તરીકે કામગીરી કરી રહી છું. છેલ્લા 2 વર્ષથી સંગીનીબેન મને ખૂબ સારો સહકાર આપે છે. અત્યારે સ્તનપાન સપ્તાહ ચાલી રહ્યું છે, તેમાં સગર્ભા મહિલા અને ધાત્રી મહિલા અને અમે સ્તનપાન વિશે માહિતી આપીએ છીએ, સમજાવીએ છીએ. સંગીનીબેન જોડે સાથે મળીને અમે આગળ પણ કામગીરી સારી રીતે કરશું અને સમજાવશું. ધન્યવાદ.